ત્રીજી 3-1-25 અને આપણો સબ્જેક્ટ પીટી રામ. સારું, ચલો હવે આને જે થોડું સિસ્ટમેટિક કરીએ. સૌથી પહેલા આપણે કયા એક્ઝામ્પલ શીખવા છે? 3 ફેઝ ટ્રાન્સફોર્મરના એક્ઝામ્પલ શીખવા. 3 ફેઝ ટ્રાન્સફોર્મરના એક્ઝામ્પલ શીખવા માટે આપણને ખબર છે કે ભઈ કનેક્શન કયા કયા પોસિબલ છે. એટલે અથવા તો સ્ટાર સ્ટાર કનેક્શન આપ્યું હશે, અથવા તો ડેલ્ટા ડેલ્ટા કનેક્શન આપ્યું હશે, અથવા તો સ્ટાર ડેલ્ટા કનેક્શન આપ્યું હશે, અથવા ચોથું ડેલ્ટા સ્ટાર કનેક્શન આપ્યું હશે. બીજી એક વસ્તુ આપી હશે, શું આપી હશે? કેવીએ રેટિંગ. કે ભાઈ આ ટ્રાન્સફોર્મરનું કેવીએ રેટિંગ 100 કેવીએ છે કે 200 કેવીએ છે કે 300 કેવીએ છે. તો કેવીએ રેટિંગ આ જે આપ્યું હશે હંમેશા શેની વાત કરે છે? ઇનપુટની વાત કરે છે. ત્રીજી વસ્તુ, આપણને એક રેશિયો આપ્યો હશે, સપોઝ 6600/400. આ જે રેશિયો આપ્યો છે એ વોલ્ટેજનો રેશિયો એ હંમેશા કયો હોય છે? લાઈન વોલ્ટેજ હોય છે. કયો વોલ્ટેજ હોય? લાઈન વોલ્ટેજ. કેમ આપણે લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ અલગ અલગ બોલીએ છીએ? કારણ કે આ કનેક્શન કેવું છે? 3 ફેઝ. 3 ફેઝમાં તમારી પાસે સ્ટાર અને ડેલ્ટા હોય, અને જો સ્ટાર અને ડેલ્ટા હોય તો અથવા વેલ્યુ લાઈનમાં હશે અથવા વેલ્યુ શેમાં હશે? ફેઝમાં હશે. એક સિમ્પલ એક્ઝામ્પલ કે ધારો કે હું આ ડેલ્ટા કનેક્શન લઉં છું, તો એના 3 ટર્મિનલ છે અને એની અંદર હંમેશા બે લાઈન વચ્ચેની વેલ્યુ કેટલી હશે? VL. VL એ જ શું હશે તમારો? V ફેઝ. કારણ કે VL શું છે? લાઈન ટર્મિનલની વચ્ચેનો વોલ્ટેજ. ફેઝ આપણે શું ઇન્ડિકેટ કરે છે? કે તમારા વાઇન્ડિંગ સાઈડનો વોલ્ટેજ, એટલે કે વાઇન્ડિંગના બંને ટર્મિનલ અક્રોસનો વોલ્ટેજ. તો આ બંને અક્રોસનો વોલ્ટેજ કેટલો છે? V ફેઝ. લાઈનનો અક્રોસનો વોલ્ટેજ V. તો ડેલ્ટામાં શું થાય છે? VL V ફેઝ. પણ ચેન્જ શેમાં થાય છે? કરંટની અંદર. આ કરંટ અહીંયા ધારો કે આ IL છે, તો IL કરંટ કેટલા પાર્ટમાં ડિવાઈડ થઈ ગયો? 2 પાર્ટમાં ડિવાઈડ થયો. તો IL અને I ફેઝ ની વેલ્યુ સેમ નહીં હોય. શેની અંદર? ડેલ્ટા કનેક્શનની અંદર. તો એની અંદર I ફેઝ ની વેલ્યુ કેટલી હશે? તો કે I ફેઝ લાઈન કરંટ ડિવાઇડેડ બાય √3. આ આપણને ખબર હોવી જોઈએ કે જો હું ડેલ્ટા માટેનું કેલ્ક્યુલેશન કરી રહ્યો છું તો મારો લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ કેવો છે? સરખો. અને કરંટ જે છે ફેઝ કરંટ એ કેટલો હશે? લાઈન ડિવાઇડેડ બાય √3. સેમ રીતે જો હું સ્ટાર કનેક્શનની વાત કરું તો સ્ટાર કનેક્શનની અંદર આ Y B અને અહીંયા શું થઈ જશે? ન્યુટ્રલ. જો આપણી વાઇન્ડિંગ અહીંયા છે, અહીંયા ધારો કે વાઇન્ડિંગ ડ્રો કરું છું, તો લાઈન વોલ્ટેજ કેવો થશે? આ થશે તમારો VL, બે ટર્મિનલ વચ્ચે. પણ ફેઝ વોલ્ટેજ કેવો થશે? તો કે આ બંને વચ્ચે. ખ્યાલ આવે છે? અને જે બંને કોઈ દિવસ સરખા હશે નહીં. તો જો હું સ્ટાર કનેક્શન કહીશ તો એની અંદર હું લખીશ કે ભાઈ V ફેઝ ની વેલ્યુ કેટલી થાય છે? તો કે લાઈન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3. પણ આમાં શું થશે? જે IL નો કરંટ હશે એ જ કરંટ ક્યાં જાય છે? ફેઝમાં જાય છે. એટલે IL અને I ફેઝ ની વેલ્યુ કેટલી હશે? ઇક્વલ. કયા કનેક્શન ની અંદર? સ્ટાર કનેક્શન ની અંદર એ વેલ્યુ કેવી હશે? સેમ. ઓકે. ચોથી વસ્તુ, ટ્રાન્સફોર્મેશન રેશિયો શબ્દ સાંભળ્યો છે બધાએ? શું કહેતું? ટ્રાન્સફોર્મેશન રેશિયો કોને કહેવાનું? ફેઝ વોલ્ટેજ 2:1 V2/V1 આપણે કહેતા હતા. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં V2/V1 શું કહેતા હતા? કે ટ્રાન્સફોર્મેશન કેટલું થાય છે? ધારો કે પ્રાઇમરીમાં 100 હોય, પ્રાઇમરીમાં 20 હોય અને સેકન્ડરીમાં 100 હોય, તો મેગ્નિફિકેશન કેટલા ટાઈમ્સ થયું? 5 ટાઈમ્સ. એટલે અહીંયા તમારો V2 છે, અહીંયા તમારો V1 છે, તો V2/V1 એટલે 100/20 કેટલું આવશે? 5. તો એ 5 ને શું કહેશે? ટ્રાન્સફોર્મેશન રેશિયો.
ટ્રાન્સફોર્મેશન રેશિયોની અંદર આપણે જે વેલ્યુ લેવાની છે હંમેશા કઈ આવશે ફેઝ વેલ્યુ, અને એમાં વોલ્ટેજ અને કરંટ એકબીજાની કેવા હોય ઓપોઝિટ. તો અહીંયા 2 છે તો અહીંયા શું આવશે 1 I phase 2 અને ઇક્વલ અહીંયા આવી જશે ટર્ન રેશિયો, એટલે ટર્ન રેશિયો તો N2/N1. કારણ કે વોલ્ટેજ જે પ્રોડ્યુસ થશે હંમેશા કોને પ્રોપોર્શનલ હોય Numbers of turns. 5 મિનિટ. જો તમારે કોપર લોસ શોધવા હોય, કોપર લોસ ઇક્વલ ટુ હંમેશા થશે 3 ટાઈમ્સ ફેઝ ની વેલ્યુ I phase 1 સ્ક્વેર R પ્લસ 3 ટાઈમ્સ I phase 2 સ્ક્વેર R2. આ કોના કોપર લોસ દેખાડે છે? પ્રાઇમરી સાઈડ. આપણે વેલ્યુ લીધી છે ફેઝ. ફેઝ કેમ લીધી? તો કે એક સાઈડ નો આટલું, તો 3 સાઈડ નો આપણને શું દેખાડશે? ટોટલ કોપર લોસ ઓફ પ્રાઇમરી, અને આ શું દેખાડશે? સેકન્ડરી લોસ ઓફ સેકન્ડરી. લોસીસ મળી ગયા. હવે આઉટપુટ ની વાત કરીએ કે ભાઈ આઉટપુટ ની ફોર્મ્યુલા શું થશે? ઇનપુટ તો શું હશે? ડાયરેક્ટ KVA માં આપ્યું છે. આઉટપુટ ની ફોર્મ્યુલા શું થશે? તો કે √3 VL into IL cos phi. VL into IL મળે તો ખાલી શું મળશે? KVA. આપણે જો KW માં આઉટપુટ જોતું હોય કિલોવોટ, તો મારે શું મલ્ટીપ્લાય કરવું પડશે? cos phi. જો મને KVA માં પૂછે તો હું cos phi ને મલ્ટીપ્લાય કરીશ નહીં. KVA સ્ટેન્ડ્સ ફોર શું છે? વોલ્ટેજ અને કરંટ. તમે cos phi એડ કરશો ત્યારે શું થશે? KW. તો આઉટપુટ ની ફોર્મ્યુલા મળી ગઈ. અને લાસ્ટ ફોર્મ્યુલા એફિશિયન્સી. એફિશિયન્સી ઇક્વલ ટુ શું થઈ જશે? આઉટપુટ upon input. અને ઇનપુટ ની જગ્યાએ આપણે શું લખી દઈશું? આઉટપુટ પ્લસ કોપર લોસીસ પ્લસ આયર્ન લોસીસ. તો આ તમને શું મળી જશે? Efficiency. તમારે પર્સન્ટેજમાં કાઉન્ટ કરવી હોય તો ઇન્ટુ 100. તો જો 3 ફેઝ ના એક્ઝામ્પલ ગણવા તો આપણને આટલું બેઝિક નોલેજ પહેલા તો હોવું. આટલું સમજ્યા વગર જો તમે ડાયરેક્ટ બુક લઈને એક્ઝામ્પલ જોવાની ટ્રાય કરશો તો આપણને ખબર પડશે કે કઈ રીતે સ્ટાર્ટ કરવું અથવા કેમ વધારે કન્ફ્યુઝન થાય છે. આટલું બધાને ખબર પડી ગઈ. હું આ ફોર્મ્યુલા અહીંયા લખીને જ રાખવાનો છું, જેથી કરીને એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે આપણે એની હેલ્પ લઈ શકીએ. આને હું ખાલી શોર્ટમાં અહીંયા લખી દઉં છું કે ભાઈ જો ડેલ્ટા હોય તો મારું શું ચેન્જ થાય છે? ડેલ્ટામાં I ફેઝ અલગ છે, IL બાય શું થઈ જશે? √3. અને જો સ્ટાર કનેક્શન હશે તો શું ચેન્જ થાય છે? V ફેઝ. તો V ફેઝ ની વેલ્યુ કેટલી લેવાની? VL ડિવાઇડેડ બાય √3. બાકી બધું કેવું રહેશે? સેમ. તો આટલું પહેલા લખ્યું, પછી આપણે એક્ઝામ્પલ લખવાની સ્ટાર્ટ કરીએ. 3 એક્ઝામ્પલ આપણે આજે ગણવા છે. 2 તમને જાતે હું આપું. ફેઝ 1000 kVA ટ્રાન્સફોર્મર. એટલે સૌથી પહેલું kVA ની રેટિંગ કેટલું આપ્યું છે? 1000. આ શું આપ્યું હશે? ઇનપુટ 6600 by 1100 1100. આ શું આપ્યું છે આપણને? VL1 VL2. transformer is delta connected on primary and star connected on secondary. એટલે કઈ ટાઈપનું ટ્રાન્સફોર્મર આપ્યું છે? Delta star. Delta star. The primary resistance per phase. Primary resistance એટલે R1. કેટલો છે? 1.8 ohm. And secondary resistance per phase R2 0.025 ohm. 0.025 ohm. Calculate efficiency when secondary is supplying full load current at 0.8 power factor.
पावर फैक्टर क्या दिया है 0.8 एंड आयरन लॉस इज 15 kW यानी PI का वैल्यू कितना दिया है 15 किलोवाट ये डेटा है हमारा चलो હવે આના ઉપરથી મને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કેટલી ખબર પડે કે કનેક્શન કયું બનાવવાનું છે મારે ડેલ્ટા સ્ટાર એટલે કે અહીંયા ડેલ્ટા હશે તો અમારો અહીંયા R ફેઝ આ ધારો કે Y ફેઝ અને આ B ફેઝ અને અહીંયા સપ્લાય કેટલો આપ્યો છે મેં 6600 વોલ્ટ સામેની સાઈડ કઈ છે સ્ટાર અને અહીંયા મને વોલ્ટેજ કેટલો મળે છે 1100 વોલ્ટ અહીંયા લોડ કેટલો કનેક્ટ કર્યો છે ત્રણે ફેઝ ઉપર તો લોડ કનેક્ટ કર્યો છે જેનો પાવર ફેક્ટર કેટલો છે 5.8 અને મારે શોધવાનું શું છે એફિશિયન્સી એનો મતલબ જો મારે એફિશિયન્સી શોધવી હોય તો મને કેટલી વસ્તુ ખબર હોવી જોઈએ તો કે આઉટપુટ ખબર હોવી જોઈએ કોપર લોસીસ ખબર હોવી જોઈએ ને આયર્ન લોસ ખબર આમાંથી કેટલી વસ્તુ આપણને ખબર છે આયર્ન લોસ ખબર कॉपर लॉस खबर છે આપણને નથી એટલો મતલબ આપણે कॉपर लॉस શોધવા પડશે જો મારે कॉपर लॉस શોધવા હોય તો મને શું ખબર હોવી જોઈએ આમાંથી મને 3 ખબર છે R1 ખબર છે 3 ખબર છે R2 ખબર નથી ખબર શું I ફેઝ 1 અને I ફેઝ 2 એટલે પહેલું કામ થશે કે મારે શોધવાનું છે I ફેઝ 1 અને I ફેઝ 2 I phase 1 અને I phase 2 શોધીએ કઈ રીતે ઓકે KVA ની ફોર્મ્યુલા ઇનપુટ ની શું છે KVA √3 ટાઈમ્સ VL1 IL1 upon 1 આ 1 કોના માટે લખ્યું છે પ્રાઇમરી સાઈડ પર આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં પણ આ ફોર્મ્યુલા યુઝ કરતા હતા ને ખ્યાલ છે ને KVA V1 I1 upon 1 અને ઇક્વલ ટુ શું લખતા હતા V2 I2 upon 1 અહીંયા આપણે સ્ટાર અને ડેલ્ટા નો યુઝ કરી રહ્યા છે એટલા માટે મેં અહીંયા શું લખી દીધું VL1 આ સજેસ્ટ કરે છે કે કોના છે આ પ્રાઇમરી સાઈડ તો KVA ની જગ્યાએ શું લખીશું 1000 મારે શોધવાનું શું છે IL1 કેમ શોધવા છે કારણ કે એના ઉપરથી મને શું મળશે I ફેઝ એટલે હું IL1 શોધવા માંગુ છું એટલે મારે આને એકલું રાખવું પડે તો આ 1000 હું આ KVA જોડે મલ્ટીપ્લાય કરીશ ડિવાઇડેડ બાય શું કરીશ √3 અને VL 1 કેટલા છે આપડા VL1 તો કે 6600 એટલે VL1 તો અહીંયાથી મને જે મળશે એ કયો કરંટ હશે IL1 કેલ્ક્યુલેટ કરીને મને કહો તો કેટલો આવે છે IL1 કેલ્ક્યુલેટ કરીને કહો કેટલો આવે છે ગ્રુપ ત્યાં સુધી પોસ્ટ કરજો 58 એમ્પિયર આ તો મળી ગયું મને IL1 પ્રાઇમરી સાઈડ નો કરંટ અને પ્રાઇમરી કેવી કનેક્ટેડ છે ડેલ્ટા તો ડેલ્ટામાં જો મારે ફેઝ કરંટ શોધવો હોય તો ડેલ્ટામાં ફેઝ કરંટની ફોર્મ્યુલા શું છે I phase 1 equal to IL by √3 શોધવાનો છે I phase 1 તો I phase 1 equal to શું થશે IL1 divided by √3 87.58 divided by કેટલા થશે √3 તો I phase 1 નો કરંટ કેટલા એમ્પિયર આવે છે 50.56 આ કયો કરંટ મળ્યો આપણને I phase 1 કરંટ મળ્યો હવે આપણે કયો કરંટ શોધવાનો છે I phase 2 પણ I phase 2 માટે પહેલા કયો શોધવો પડશે IL2 શોધવા માટે શું કરશું અગેન ફોર્મ્યુલા લખશું KVA √3 ટાઈમ્સ VL2 IL2 ડિવાઇડેડ બાય કેટલા થઈ જશે 1 KVA 1000 છે એટલે અહીંયા શું થશે 1000 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઇડેડ બાય √3
અને સેકન્ડરીના વોલ્ટેજ કેટલા છે 1100 તો 1100 ઇક્વલ ટુ અહીંયા હું શું લખીશ IL2 તો IL2 ની વેલ્યુ કેટલી આવે છે કેટલા એમ્પિયર આવે છે IL2 524 524.86 524.86 કયો કરંટ આવે છે આ IL2 IL2 એટલે અહીંયા અને આ આપણો સેકન્ડરી શેમાં કનેક્ટેડ છે સ્ટારમાં સ્ટારની અંદર IL અને IFS કેવા છે સેમ સેમ કારણ કે ચેન્જ શું છે વોલ્ટેજ Voltage. તો આ જ કરંટ કેટલો થઈ જશે IL2 ઇક્વલ ટુ શું લખીશ I phase 2 ઇક્વલ ટુ 524.86 એમ્પીયર ખ્યાલ આવે છે સ્ટારની અંદર કરંટમાં કોઈ ચેન્જ થતો નથી IL2 મળી ગયા I phase 2 મળી ગયા એટલે હવે હું શું શોધી લઈશ કોપર લોસ શોધીશ તો કોપર લોસ ની ફોર્મ્યુલા છે આપણી PCU ઇક્વલ ટુ શું થશે 3 ટાઈમ્સ પહેલા લખીશ I phase 1 કેટલો છે 50.56 એનો શું થઈ જશે સ્ક્વેર મલ્ટીપ્લાય બાય R1 કેટલો છે 1.8 આ એક આખું કેલ્ક્યુલેશન પ્લસ ફરીથી શું કરીશ 3 હવે કોનો સ્ક્વેર આવશે I phase 2 કેટલો છે 524.86 નો સ્ક્વેર અને R2 કેટલા છે 0.025 એટલે તમને શું મળી જશે PCU કેટલા વોટ્સ આવે છે કેલ્ક્યુલેટ કરીને મને કહો 25 0.025 2066.08 2066 2066 0.08 2066 આના 13000 છે એટલે આના થોડા વધારે 2060.85 એટલે આ આવે છે 13000 વોટ્સ આ આવે છે સમથિંગ 20000 વોટ બંનેનો સરવાળો કરો કેટલા આવે છે 34464.94 વોટ્સ તો અહીંયાથી આપણને શું મળી ગયું PCU મળી કોપર લોસ પહેલા શું કર્યું આપણે ડેટા લખી લીધો પછી આપણને ખબર છે કે મારે એફિશિયન્સી શોધવી છે તો મને પહેલા શું જોશે કોપર લોસ જોશે કોપર લોસ ની ફોર્મ્યુલા શું છે તો કે 3 ટાઈમ્સ I phase 1 સ્ક્વેર R1 પ્લસ 3 ટાઈમ્સ I phase 2 સ્ક્વેર R2 I phase 1 અને I phase 2 શોધવા હોય એટલે મેં શેનો યુઝ કર્યો KVA વાળા ફોર્મ્યુલાનો યુઝ કર્યો પણ KVA ની ફોર્મ્યુલા યુઝ કરવાથી મને કરંટ મળે છે લાઈન કરંટ મળે છે એટલે મેં કનેક્શન ચેક કર્યું કે કનેક્શન સ્ટાર છે કે ડેલ્ટા કનેક્શનમાં કરંટ ચેન્જ હોય છે એટલે મેં I phase શોધી લીધો કઈ રીતે ડિવાઇડેડ બાય √3 કરી I phase મળી ગયો સેમ પ્રોસીજર મેં સેકન્ડરી પર એપ્લાય કરી એટલા માટે નોટેશન અહીંયા આવશે 2 અહીંયા મને IL કરંટ મળ્યો IL2 પણ સ્ટારમાં IL ઇક્વલ ટુ શું હોય I phase એટલા માટે IL2 એ શું થઈ જશે મારો ફેઝ 2 કરંટ મેં કોપર લોસ ની ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દીધી એટલે મને મળી ગયો કોપર લોસ હવે બીજું મારે એફિશિયન્સી માટે શું શોધવાનું છે આઉટપુટ આઉટપુટ ની ફોર્મ્યુલા શું છે √3 ટાઈમ્સ VL2 IL2 cos 5 √3 VL2 કેટલા છે આપડા 1100 એટલે કે 1100 IL2 કેટલા આવે છે IL2 આવે છે 524.86 અને cos 5 છે 0.8 એટલે આપણને અહીંયાથી મળી જશે આઉટપુટ ની વેલ્યુ કેટલી આવે છે આઉટપુટ ની વેલ્યુ આઉટપુટ ની વેલ્યુ કેટલી આવે છે √3 એટલે 1.73 મલ્ટીપ્લાય બાય 1100 1.73
એક મિનિટ. 79999 એક મિનિટ. 7 9999 4 सर 9 के बाद 4 अच्छा 9 પછી 4 79999 4.08 0.08 અને આ શું હશે વોટ્સ. હવે મારી પાસે આઉટપુટ છે, પીસીયુ છે અને પીઆઈ છે. તો હું હવે એફિશિયન્સીની ફોર્મ્યુલા યુઝ કરીશ. આઉટપુટ ડિવાઇડેડ બાય, એટલે પહેલા આઉટપુટ લખી લઈશ કેટલો છે 79999 divided by 79999 plus કયા લોસીસ આવશે કોપર લોસીસ કેટલા છે 34464.94 પ્લસ કયા લોસ આવશે આયર્ન લોસ કેટલા છે 15 કિલોવોટ. 15 કિલોવોટ એટલે કેટલા હશે 15,000 વોટ 15,000 વોટ વોટ્સ. કારણ કે બાકી બધી વેલ્યુ શેમાં છે વોટ્સમાં, એટલે આ વેલ્યુ પણ આપણે શેમાં લખવી પડશે. આ તમને એફિશિયન્સી આપશે. અને આખી વેલ્યુ આવે એને મલ્ટીપ્લાય બાય શું કરી દેશો 100. કેટલી આવે છે 94.17 94. હે Sir, Okay, very good. 49465. એવું નહીં, એટલી બધી આવે. પહેલા વિચાર કે આની વેલ્યુ તો કેટલી આવશે 0 થી 1 ની વચ્ચે જ. પછી તમે એને 100 વડે મલ્ટીપ્લાય કરશો તો આવશે. એટલે આ વેલ્યુ કેટલી આવે છે એ કેલ્ક્યુલેટ કરો. પહેલા આ એકલી વેલ્યુ લઈ લો, પછી ડિવાઇડેડ બાય આ વેલ્યુ કરો. તમારું કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થઈ ગઈ છે. હા 0.94 અને પછી તમે મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે 94 આવે. આ બુકમાં કેટલી આવે છે આન્સરમાં જોઈએ 94.18 આવે. એટલે આ 0.94 વાળું કેલ્ક્યુલેશન બરાબર. એટલે તમારી ભૂલ થતી હોય તો પહેલા શું કરો આનું કેલ્ક્યુલેશન કરો, પછી આનું કેલ્ક્યુલેશન કરો અને પછી બંનેને ડિવાઇડ કરો. નહીંતર અહીંયા સુધી બધું ગણ્યા પછી બી તમારો દાખલો કેવો ગણાશે. એટલે ટ્રાય કરી લો એકવાર આવે છે જોઈ. ચલો એ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 2, 3 ફેઝ સ્ટેપ ડાઉન ડેલ્ટા ડેલ્ટા કનેક્ટેડ ટ્રાન્સફોર્મર. કયું કનેક્શન છે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન ટ્રાન્સફોર્મર connected to 6600 volt mains. પ્રાઇમરી વોલ્ટેજ એટલે કે VL1 કેટલા આપ્યા છે 6600 volts. It takes 10 ampere. તો કયો કરંટ આપ્યો છે પ્રાઇમરી નો કરંટ આપ્યો છે 10 ampere. Calculate secondary voltage. કયો કરંટ કયો વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરવાનો છે VL2. Calculate secondary voltage line current IL2. કારણ કે આપણે પ્રાઇમરી નો કરંટ આપ્યો છે એટલે આ કયો આપ્યો છે IL1 and output. બીજું શું કેલ્ક્યુલેટ કરવાનું છે આઉટપુટ. assume turns ratio equal to 10 એટલે કે n1 by n2 કેટલા આપ્યા છે આપણને 12. ટર્ન્સ રેશિયો આપ્યો છે આપણને. સર આપણે શું શોધવાનું છે VL2 IL2 અને આઉટપુટ. આપ્યું છે કેટલી વસ્તુ ટર્ન્સ રેશિયો આપ્યો છે VL1 આપ્યું છે IL1 આપ્યું. ડેલ્ટા ડેલ્ટા કનેક્શન આપ્યું છે એટલે પહેલા તો અહીંયા ડેલ્ટા કનેક્ટેડ દેખાડી દઈએ અને સપ્લાય વોલ્ટેજ કેટલા આપવાના છે 6600 વોલ્ટ. સેકન્ડરી પણ ડેલ્ટા કનેક્ટેડ છે અને અહીંયા શું કનેક્ટ કર્યો હશે લોડ કનેક્ટ કર્યો છે. સારું, આપણી પાસે હવે અહીંયા ટર્ન્સ રેશિયો પિક્ચરમાં છે એટલે મેઇન ફોર્મ્યુલા કઈ થઈ જશે આ V phase 2 upon V phase 1 N2 upon N1. તો આપણને શું આપ્યું છે ટર્ન્સ રેશિયો આપ્યો છે n1 by n2. તો પહેલા તો હું એને n2 by n1 ના ફોર્મમાં કનેક્ટ કરું તો કેટલા થઈ જશે 1 upon 12.
આ ફોર્મ્યુલા યુઝ કરવી હોય તો મારે ક્વોન્ટિટી કેવી જોઈએ? ફેઝ જોઈએ. અહીંયા મને કઈ ક્વોન્ટિટી આપી છે? લાઈન. તો મારે લાઈન ક્વોન્ટિટીને શેમાં કન્વર્ટ કરવી પડે? ફેઝ. એના માટે મારે શું જોવું પડે? કનેક્શન. તો પ્રાઇમરી નું કનેક્શન કયું છે? ડેલ્ટા. હવે ડેલ્ટામાં તો આપણી પાસે સારું છે કે ભાઈ VL ઇક્વલ ટુ શું થવાનું છે? કારણ કે ચેન્જ શેમાં છે? કરંટ. એનો મતલબ હું અહીંયા લખી શકું કે ભાઈ VL1 ઇક્વલ ટુ V ફેઝ 1 ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 66000 વોલ્ટ. હવે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ ડાયરેક્ટ કે V ફેઝ 2 ડિવાઇડેડ બાય V ફેઝ 1 ઇક્વલ ટુ શું થશે? N2 upon N1. આમાંથી કેટલી વેલ્યુ આપણને ખબર છે? એકલી કઈ નથી ખબર? V ફેઝ 2 નથી ખબર, બાકી બધી વેલ્યુ ખબર છે. V ફેઝ 2 શોધવું હોય તો V ફેઝ 1 ને હું ક્યાં લઈ જઈશ? અહીંયા મલ્ટીપ્લાય કરીશ. એટલે 66000 મલ્ટીપ્લાય બાય N2 બાય N1 કેટલા છે? 1 upon 12. એટલે અહીંયાથી મને કઈ વેલ્યુ મળી જશે? V એટલે બધા જાગો છો ઘરે થોડા ઉપર અહીંયા ખોટું હે. યસ ગુડ. ચલો હવે ઊંઘાણ લન. તો VL1 6600 વોલ્ટ, V ફેઝ 2 કેટલા મળી જશે? 6600 ડિવાઇડેડ બાય 12 550 વોલ્ટ 550 વોલ્ટ. આ કઈ વેલ્યુ મળી આપણને? V ફેઝ 2. આપણે કયું શોધવાનું છે? VL2. ડેલ્ટામાં VL અને V ફેઝ હોય સેમ, એટલે આપણે આ જ વેલ્યુને ડાયરેક્ટ શું લખી દેશું? VL2. તો આપણો પહેલો આન્સર આવી ગયો. કયો? VL2 આપણને મળી. હવે આપણે શું શોધવાનું છે? IL2. સેમ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરશું. I ફેઝ 1 divided by I phase 2 upon એટલે equal to N2 by શું થઈ જશે? N1. અહીંયા કરંટ કયો આપ્યો છે આપણને? IL1. તો મારે એને શેમાં કન્વર્ટ કરવો પડશે? I phase માં યુઝ કરવો પડશે. તો I phase કરંટ અહીંયા I phase 1 equal to શું થશે? તો કે લાઈન કરંટ 1 divided by √3. तो I phase 1 equal to 10 divided by √3 કેટલા આવે છે? 5.77 એમ્પિયર. એટલે એ વેલ્યુ અહીંયા મૂકી દઉં તો I phase 1 equal to થશે 5.77 divided by I phase 2 equal to શું થશે? 1 upon 12. આ I phase 2 ને હું કઈ સાઈડ લઈ જઈશ? સામેની સાઈડ આ 12 ને કોની સાથે મલ્ટીપ્લાય કરીશ? આની સાથે. તો I phase 2 equal to કેટલા થઈ જશે? I phase 2 equal to 12 multiply by 5.77 equal to કેટલા આવે છે? 60 point something આવે. 5.50 થોડાક વધારે લે. 63 66 કેટલા આવે? 69.24. 69.24 એમ્પિયર. આ શેની વેલ્યુ આવી? ફેઝ. મારે તો કઈ જોઈએ છે? લાઈન. તો સેમ અગેન સેમ પ્રિન્સિપલ કે ભાઈ IL કઈ? I ફેઝ ઇક્વલ ટુ શું થાય છે? IL of √3. I ફેઝ 2 ઇક્વલ ટુ IL2 by √3. તો IL2 કઈ રીતે મળશે આપણને? I ફેઝ 2 મલ્ટીપ્લાય બાય √3. I ફેઝ 2 કેટલા છે? 69.24 મલ્ટીપ્લાય બાય √3. તો આપણને મળી જશે IL2. IL2 ની વેલ્યુ કેટલા એમ્પિયર આવે છે? 119.92 એમ્પિયર. તો આપણને સેકન્ડ આન્સર મળી ગયો IL2. હવે આપણે શું શોધવાનું છે? આઉટપુટ. તો આઉટપુટની ફોર્મ્યુલા આપણને ખબર છે કે આઉટપુટ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ VL2 IL2 મલ્ટીપ્લાય બાય કેટલા કરવાના છે? cos 5. અહીંયા cos 5 ની વેલ્યુ આપી છે આપણને? નથી આપી. cos 5 નથી આપી તો આપણે આને કન્સિડર નહીં કરીએ તો જે બી આઉટપુટ આવશે એ શેમાં આવવાનું છે? KVA.
જો cos phi આપ્યું હોત તો આપણે આઉટપુટ kw માં કેલ્ક્યુલેટ કરત. આપણને cos phi નથી આપ્યું એટલે આપણે આઉટપુટ શેમાં કેલ્ક્યુલેટ થશે? kVA. એટલે આઉટપુટની ફોર્મ્યુલા થશે √3 ટાઈમ્સ VL2 કેટલા છે આપડા? VL2 છે 550 અને IL2 કેટલા છે? IL2 છે 119.92. તો અહીંયા આઉટપુટની વેલ્યુ જે પણ આવશે એ આવશે kVA. કેટલા આવે છે? 114 પછી 239.14 114 હા 114 239 એટલે આ વેલ્યુ જે આવી એ શેમાં છે? નહીં VA. એને મારે શેમાં કન્વર્ટ કરવી પડશે? kVA માં. kVA માં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડેડ બાય શું કરવું પડે? 1000. એટલે આ પોઈન્ટ કેટલી જગ્યાએ શિફ્ટ થશે? 3 પોઈન્ટ શિફ્ટ થશે. 1 2 અને 3. એટલે અહીંયા આવે. એટલે આઉટપુટ થઈ જશે 114 kV. ખ્યાલ આવે છે?